માધા પાસે રહેતા દીક્ષિત પટેલના પુત્ર જયમિક પટેલે પ્રધાનમંત્રી મોદીને પગે લાગીને આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારે જયમિક પટેલ કે જેઓ આજે સવારે પ્રધાનમંત્રીને મળ્યા, તેમની સાથે અમારા સંવાદદાતા મિતેશ ગોહિલ ઉપસ્થિત છે। તેમની સાથે વાત કરીશું। મિતેશ, જણાવશો આજે પ્રધાનમંત્રીએ જયમિક પટેલ સાથે વાત કરી, તેમણે તેમને આશીર્વાદ પણ આપ્યા, ત્યારે કયા પ્રકારે વાતચીત થઈ જયમિક પટેલ પાસે, જયમિક પટેલ સાથે, તે જાણવા માંગીશું તેમની પાસેથી જ। યસ, ચોક્કસથી કહી શકાય કે જે રીતના પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને ત્યારે તેમની માતા હીરાબાના આશીર્વાદ લેવા જ્યારે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા, ત્યારે પડોશમાં રહેતા જે દીક્ષિતભાઈ છે, તેમનો દીકરો જે જયમિક છે, તે આપણી સાથે અત્યારે અહીંયા હાજર છે। આપણે સીધા તેને જ પૂછીશું કે તેને જ્યારે આશીર્વાદ લીધા ત્યારે પ્રધાનમંત્રી સાથે શું વાતચીત થઈ। જયમિક, તને પૂછવા માંગીશ કે ત્યારે પ્રધાનમંત્રીના આશીર્વાદ લીધા, શું વાતચીત થઈ હતી પ્રધાનમંત્રી સાથે? He said to me, "What is your name?" Then he said to me, "Which school you are studying?" Then he said to me, "Which sport you like?" અચ્છા, ગુજરાતીમાં તારી સાથે શું વાત કરી હતી પ્રધાનમંત્રીએ? તારું નામ શું છે? પછી પૂછ્યું એમને, તું કે સ્કૂલમાં ભણે છે? પછી એમને પૂછ્યું, તાર ફેવરેટ, તારી પ્રિય ગેમ શું છે? ગેમ વિશે જ્યારે પૂછ્યું ત્યારે તે શું જવાબ આપ્યો હતો એમને? ક્રિકેટ, કબડ્ડી, એથ્લેટિક્સમાં મને બહુ જ રસ છે। તો તેમને શું જ કીધું તું તને જ્યારે સ્પોર્ટ્સ વિશે વાત કરી ત્યારે? સ્પોર્ટ્સમાં આગળ વધવાનું। અચ્છા, અને તને કેવી રીતના ખબર પડી કે આજે પ્રધાનમંત્રી તારી સોસાયટીમાં છે? મારા પપ્પા વોક પર નીકળ્યા હતા, પછી એમને દેખ્યું બહુ બધી ગાડીઓ હતી પોલીસની અને નરેન્દ્ર મોદીનો અવાજ છાતો હતો, તો એ વખતે દાદાને પપ્પાએ ફોન કર્યો દાદાને, પછી દાદાએ મને ઉઠાડીને કીધું, જ્યાં મોદી આવ્યો છે દેખવા। જી 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 તો પ્રધાનમંત્રીને જોવા માટે તમે દોડીને આવ્યા, તે જ સમયે તમે પહોંચ્યા ત્યારે નીકળતા હતા જ ને એ ટાઈમે જ તમે તેમની સાથે પહોંચ્યા હતા ને પગે લાગ્યા હતા? હા। અચ્છા, તો યસ, આપણે જોયું તે મુજબ કે જ્યારે જયમિક સૂતો હતો વહેલી સવારે અને તે જ સમયે તેના પિતાનો જ્યારે ફોન આવ્યો ઘરે ને બાદમાં તે ઉઠીને દોડતો આવ્યો હતો અને પ્રધાનમંત્રીના આશીર્વાદ લીધા હતા। તેની સાથે વાત પણ પ્રધાનમંત્રીએ કરી હતી કે કઈ સ્કૂલમાં ભણે છે તું, તને શેમાં રસ છે, તે વિશે પણ વાત કરી હતી। ત્યારે જયમિકે સ્પોર્ટ્સની અંદર તેને ખૂબ જ રસ હોવાની વાત કરી હતી અને પોતે સ્પોર્ટ્સમાં એથ્લેટિક્સની અંદર આગળ જવા માંગે છે તેવી પણ તેને વાત કરી હતી અને પ્રધાનમંત્રીએ તેને તેમ પણ કીધું હતું કે તે આગળ જઈ સ્પોર્ટ્સમાં જાય।